વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે વ્યક્તિ પોતાની સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવતો હતો. તો શરૂઆતના સમયગાળા દરમિયાન વ્યક્તિ પોતાની સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો. સમય જતાં તેનામાં બુદ્ધિશક્તિ, તર્કશક્તિનો વિકાસ થયો. તેના પરિણામ સ્વરૂપ તેણે વિવિધ શાસ્ત્રોની રચના કરી, જેમ કે સામાજિક બાબતો માટે સમાજશાસ્ત્ર, રાજ્ય સંચાલનની બાબતમાં રાજ્યશાસ્ત્ર અને પોતાના આર્થિક વ્યવહારો, નાણાકીય વ્યવહારો માટે અર્થશાસ્ત્ર. અને તે પોતાની સમસ્યાઓનો ઉકેલ આ શાસ્ત્રો દ્વારા લાવતો થયો. ત્યારબાદ ભારતની પ્રાચીન ભાષા એટલે કે સંસ્કૃત ભાષામાં અર્થ શબ્દનો અર્થ ઉદ્દેશ્ય એવો ગણી શકાય, જે આપણી મૂળ ભાષામાં રહેલો છે. કશુંક મેળવવું, કશુંક પ્રાપ્ત કરવું, કોઈ પ્રવૃત્તિ કરીએ અને તે માટેનો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય હોય તેને પણ અર્થ કહી શકાય. જ્યારે અંગ્રેજી ભાષામાં ઇકોનોમિક્સ, જે મૂળ ગ્રીક ભાષાનો શબ્દ ઓઇકોનોમિકોઝ, ઓઇકોઝ એટલે કે વ્યક્તિગત માલિકીનું, અને નોમોઝ એટલે કે વ્યક્તિગત માલિકીનો જે પણ ઘરવખરી છે, જે સરસામાન છે, જે વસ્તુઓ છે, તેનું વ્યવસ્થાપન કરવું, તેનું સંચાલન કરવું, સમય અનુસાર તેનું ખરીદ વેચાણ કરવું. આમ ઓઇકોનોમિકોઝ શબ્દ પરથી ઇકોનોમિક્સ શબ્દ ઉતરી આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા કે માનવીય કરવાના પુરુષાર્થ 4 હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જે પોતાના જીવનકાળ દરમિયાન આ પુરુષાર્થમાંથી જીવન તેમનું પસાર થાય છે. જેમાંનું એક કાર્ય એટલે કે અર્થ પ્રાપ્ત કરવું, નાણું પ્રાપ્ત કરવું, કશાક ઉદ્દેશ્ય માટે પ્રવૃત્તિ કરવી અને કશુંક મેળવવા અને જીવન નિર્વાહ ચલાવવા માટે કંઈક આર્થિક પ્રવૃત્તિ કરવી, તેને પણ અર્થમાં ગણાવી શકાય. અને હાલના સમયથી 2500 વર્ષ પહેલા ભારતના મહાન વ્યક્તિ એવા કૌટિલ્ય, કે જેને ચાણક્ય તરીકે પણ ઓળખી શકાય છે, તેમણે અર્થશાસ્ત્રની રચના કરી. તેમાં તેમણે જમીનને મૂળ સ્થાન આપ્યું છે, ભૂમિને એક મહત્વનું માધ્યમ ગણ્યું છે કે જેના દ્વારા વ્યક્તિ અર્થ પ્રાપ્ત કરી શકે છે. આ પૃથ્વી, આ ભૂમિ, આ જમીનના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. અને જો એ જમીનની યોગ્ય જાળવણી કરવામાં આવે, ખેડ કરવામાં આવે, તો તેમાંથી અનાજ પણ પકવી શકાય, તેના પર રહેઠાણ પણ બાંધી શકાય અને તેના પર ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આપણી દરેક પ્રવૃત્તિઓ એ આ ભૂમિ પર, આ જમીન પર રહીને કરવામાં આવે છે. આમ જમીન એ આપણી દરેક પ્રવૃત્તિમાં એક પાયાનું સ્થાન ધરાવે છે. પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો? તો સૌપ્રથમ એરિસ્ટોટલ, કે જેમણે ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું. ઓઇકોનોમિકા પુસ્તક કે જેમાં તેમણે અર્થશાસ્ત્ર અંગેની વાત કહી, કે જેમાં તેમણે લોકોના આર્થિક વ્યવહારો કઈ રીતે શક્ય બને છે અને લોકો આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે કરે છે તેની વાત રજૂ કરી. આ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા કે કઈ રીતે આ વ્યવહારો સરળ બની શકે અને લોકો પોતાની જરૂરિયાતોને સંતોષી શકે. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ
એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે પરિવર્તનો આવ્યા હતા, જે ધરખમ ફેરફારો થયા હતા અને તેના પરિણામ સ્વરૂપ વિશ્વમાં વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓનું મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું. ખાસ કરીને ઇંગ્લેન્ડમાં આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ થયું. એટલે કે નવા નવા યંત્રોની શોધ થઈ, નવી નવી પદ્ધતિઓની શોધ થઈ અને જુદા જુદા પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થવા લાગ્યું. તેના પરિણામ સ્વરૂપ લોકોનું જીવન ધોરણ સરળ થયું. કહી શકાય કે કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે. કોઈ એક કામ કોઈ એક વ્યક્તિને વારંવાર સોંપવામાં આવે ત્યારે તે વ્યક્તિ તે કાર્યમાં નિપુણ બને છે, તે કાર્યમાં તે કુશળ બને છે અને તે વધુને વધુ સારી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટ થયું. જુદા જુદા સંશોધનો થયા. તેના પરિણામે જુદી જુદી બાબતોને લગતા અભ્યાસ થવા લાગ્યા. તેમના વિશેનું વધુને વધુ જ્ઞાન લોકો સુધી પહોંચવા લાગ્યું અને લોકો માહિતીસભર બન્યા. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું. લોકો કઈ રીતે પોતાનો વ્યવહાર કરે છે, લોકો કઈ રીતે પોતાની આર્થિક પ્રવૃત્તિ કરે છે તેનો પણ અભ્યાસ થવા લાગ્યો. લોકો કઈ વસ્તુ ખરીદવા ઈચ્છે છે અને કઈ વસ્તુ લોકો પસંદ કરતા નથી. તે જ રીતે અર્થશાસ્ત્રમાં કઈ રીતે પ્રવૃત્તિઓ આગળ વધશે તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક આધારિત કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો. જેમ વિજ્ઞાનમાં પ્રયોગો કરવામાં આવે, ચકાસણી કરવામાં આવે અને કોઈ વાત રજૂ થાય, તે જ રીતે માત્ર ને માત્ર તર્ક કે પછી કલ્પના કરવી એ શક્ય નહીં, પરંતુ તેમનો ચોક્કસ પ્રયોગ કરવો અને એ વસ્તુ, એ બાબત, એ પ્રવૃત્તિ શક્ય છે કે નહીં તે જાણવું. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર તરીકે ઉપયોગ થતો હતો. તેના બદલે હવે તેનો તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ શરૂ થયો. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો અને અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. યુરોપના દેશોમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, નવા નવા યંત્રો, નવી નવી પદ્ધતિઓ આવવા લાગી, ત્યારે જે વર્ગ ઉદ્યોગોની સ્થાપના કરે છે તેમની પાસે નાણું એકઠું થવા લાગ્યું. તે એક ધનિક વર્ગની રચના થઈ અને જંગી મૂડીરોકાણને પરિણામે ખૂબ વધારે પ્રમાણમાં મૂડીરોકાણ કરવામાં આવે અને વધારે ઉદ્યોગોની સ્થાપના થાય. તેના પરિણામે એક આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? એટલે કે કોઈ પણ દેશ સંપત્તિવાન કઈ રીતે બની શકે, ધનવાન કઈ રીતે બની શકે, પોતાના દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ કઈ રીતે વધારી શકે અને પોતાનો દેશ જ્યારે બધા જ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે ત્યારે પોતાનો દેશ સ્વાવલંબી બની શકે. તે માટે શું પ્રયત્નો કરવા જોઈએ અને પોતાની સંપત્તિમાં કઈ રીતે વધારો કરવો જોઈએ તે અંગેનો પણ અભ્યાસ થવા લાગ્યો. આ અંગે સૌ પ્રથમ ચિંતન રજૂ કરે છે 1776ના વર્ષમાં એડમ સ્મિથ, કે જેમને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એડમ સ્મિથે 1776માં પોતાનું પુસ્તક રજૂ કર્યું. પુસ્તકનું નામ એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. એટલે કે કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિ વધવાના કારણો કયા હોઈ શકે અને લોકોની પ્રવૃત્તિઓ કયા પ્રકારની હોય કે જેનાથી દેશ ધનવાન બની શકે, જેને ટૂંકમાં આપણે વેલ્થ ઓફ નેશન તરીકે ઓળખવાના છીએ.
એટલે કે રાષ્ટ્રોની સંપત્તિ, કોઈ પણ દેશની સંપત્તિ, અને તે સંપત્તિના મૂળમાં શું રહેલું છે તેનો અભ્યાસ કરવો. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને